સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાઓ સાથે ખાસ સંવાદ કર્યો। આ દરમિયાન તેમણે સુરતના વિકાસની યાત્રાનો સંઘર્ષ યાદ કરતા નવી પેઢીને સંબોધતા યુવા સાથીઓનો આભાર માન્યો। મંત્રીએ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને પહેલાના અને અત્યારના ગુજરાત વચ્ચેનો તફાવત સમજાવતા રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને શાળા જેવી પાયાની સુવિધામાં થયેલ ફેરફાર પર ભાર મૂક્યો। કોંગ્રેસના સમયમાં ગામડાઓની સ્થિતિને લાઇટની અછત અંગે જૂની યાદ તાજી કરાવતા તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં અંધારું થતાં દીકરીઓને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડતી હતી। નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ વિકાસના કામમાં ગતિ આવી। ભાજપને નાગરિકના સહયોગથી સુરતે દેશભરમાં નવી ઓળખ બનાવી છે। તેમણે યુવાઓને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી આપવા અનુરોધ કર્યો। યુવાન સાથીઓને હું સર્વપ્રથમ આપ સૌને અભિનંદન આપવા માંગુ છું, આપ સૌનો આભાર માનવા માંગુ છું। આપણી સુરત શહેરની આ વિકાસની યાત્રા મારા અને મારા પછી જન્મેલા લોકોને કદાચ એનો અંદાજો નહીં હશે કે કેટલી સંઘર્ષથી આપણી આ વિકાસની યાત્રા ચાલી છે। આજ આપણું સુરત શહેર, એ સુરત શહેર જ્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને ખભે ઉચકીને એક પછી એક સમસ્યાઓનો હલ કરવા માટે પોતાના એમ કહેવાય ને કે આટલા વર્ષોનો સંઘર્ષ ના કર્યો હોત તો આપણું જ આ સુરત શહેર, એ સુરત શહેર દેશભરમાં કયા નામે ઓળખાતું હતું એને તમને અંદાજો નહીં હશે। આમાં કેટલા લોકો એવા છે કે 40 વર્ષ ઉપર એમની ઉંમર હોય? 40 વર્ષ નીચે કેટલા લોકો છે? તમારા સૌ માટે કદાચ આ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાર્ક્સ, લાઇબ્રેરી, સ્કૂલ આ બધી બહુ નોર્મલ વાત હશે, કારણ કે તમે બધા જ લોકો જ્યારથી સમજતા થયા ને ત્યારથી આ સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ને મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા। અને મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી બનતાની સાથે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, સ્કૂલ્સ, લાઇબ્રેરી આ બધા જ વિષયો તમે માંગો તે પહેલા આપવા માંગ્યા હતા। પણ જો તમે તમારા ઘરમાં જે સિનિયર સિટીઝન્સ હશે, તમારા ફાધર, મધર, બા, બાપુજી કોઈને બી મળશો ને અને જઈને ખાલી એટલું પૂછજો કે જ્યારે આ સ્ટેટમાં કોંગ્રેસનું રાજ હતું ત્યારે આ સ્ટેટના ગામોમાં શું પરિસ્થિતિ હતી? ગામડાઓમાં લાઇટ કોઈ દિવસ ઘર સુધી પહોંચતી હતી? એટલું પૂછજો। જે ગામડામાં રહેતા લોકો એમને જ્યારે શહેર સુધી જવાનું હોય ત્યારે કેટલા કલાકો લાગતા હતા ને આજે કેટલા કલાક લાગે છે? ત્યારે ગામની અંદર કોઈ મહિલાઓ, દીકરીઓ અંધારું થાય ને એટલે એમના પરિવારમાંથી એમને ઘરની બહાર નીકળવાની ક્યારેય પરમિશન નહીં આપતા હતા। તેનો અંદાજો તમને નહીં હશે કે કેમ નહીં આપતા હતા। એ સમયની પરિસ્થિતિ આ રાજ્યની એવી હતી અને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આ રાજ્યના બધા જ નાગરિકોએ સાથે મળીને સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધા જ વિષયોને ભૂલાઈ લેવામાં આવ્યા।